તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આ તરફ ડાંગમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ડાંગના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે ત્યારે ડાંગ જિલ્લામાં ફરી કમોસમી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। તો મુખ્ય મથક આહવા ખાતે પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો વરસાદના કારણે ખેડૂતોને નુકસાનની પણ ભીતિ સર્જાઈ રહી છે। ખેડૂતોના મોટા પ્રમાણમાં પાકો તૈયાર થઈ ચૂક્યા છે। મુખ્ય મથક આહવા ખાતે પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તો હવામાન વિભાગ દ્વારા જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, હજુ પણ આગામી 2 દિવસ કમોસમી વરસાદ વરસશે। ત્યારે હાલ રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે અને જગતના તાતમાં હાલ નુકસાનીની ભીતિ સર્જાઈ છે। વરસાદના કારણે ખેડૂત હેરાન પરેશાન થઈ ગયો છે। મોટા પ્રમાણમાં ખેડૂતને નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે। તો ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ફરી ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદનું આગમન થઈ ગયું છે। તો ડાંગ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। સંવાદદાતા દુષ્યંત જોડાઈ ગયા છે। દુષ્યંત, જે રીતે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે। ચોક્કસપણે જણાવવામાં આવે કે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ડાંગ જિલ્લાની વાત કરવામાં ડાંગ જિલ્લામાં અગાઉ પણ થોડા દિવસ અગાઉ વરસાદ પડ્યો હતો। ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે ડાંગ જિલ્લામાં જે થતી નાગલી અને જે બીજા પાકો છે, ઉભા શાકભાજીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને કેરીના પાકને નુકસાન પણ જોવા મળી રહ્યું છે। ત્યારે આજની પણ વાત કરવા માટે આજે પણ ડાંગ જિલ્લાની જે બહુ મોટા કહી શકાય આહવા ખાતે અચાનક વાતાવરણ પલટાવવાની સાથે વરસાદી ઝાપટા પડવાની સાથે જે ખેડૂતો છે, ખેડૂતોમાં જે ક્યાંક ક્યાંક ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે। વારંવાર જે માવઠાની અસરના કારણે ડાંગ જિલ્લામાં નાગલી અને ડાંગર અને જે બીજા શાકભાજીના જે પાકો છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। જી આભાર જોડાવા બદલ। તો વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ છે। ડાંગ જિલ્લામાં જે રીતે ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન સર્જાશે તેવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે। ડાંગ જિલ્લામાં પણ ફરી કમોસમી વરસાદનું આગમન થઈ ગયું છે। આગામી 2 દિવસ હજુ પણ વરસાદી માહોલ રહેશે।